શ્રી સદગુરુદેવ સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી. જ્ઞાની સુખાની મળ્યા વિનાએ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુખાની બહુ બહુ દોયનો. મુજ પુણ્ય રાશિ ફળ્યો ગુરુ કહાન તું ના વિખમણ્યો. બોલો. અહો ભક્ત ચિદાત્માના સિમંદર વિરકુંદના બાયાંતર વિભવો તારા તારે નાવ મુમુના સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞાતિ માહી દરવ ગુણ પર્યાય વિલસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય પડે નિમિત્તો વહે વારો ચિદ ઘન વિશે કાંઈ ન મળે. આયુ સત સત જ્ઞાન જ્ઞાન દબકે ને વજ્રવાણી છૂટે જે વજ્રે સુમો મોક્ષુ સજળ કે પરદ્રવ્ય ના તો છૂટે. રાગ દ્વેષ રૂચે ન વળે ભાવેન્દ્રિમાં ઉષમાં ટંકોત્કીર્ણ કંપગ્ના મહિમા હૃદય રહે સર્વદા. નિત્ય સુધા જરણ ચંદ્ર તને નમો કરુણાકારણ સમુદ્ર તને નમો. હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો. આદાસના જીવન શિલ્પી તને નમો. આદાસના જીવન શિલ્પી તને નમો. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી. વાણી ચિન્મૂર્તિ તારી પુરનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી. ભાવોંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી. ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. પૂરા પરમ કૃપાળ પૂજ્ય ગુરુદેવ શ્રી નો જય હો. જય હો. 25/5 કારતક નિશાબેન આવી ગયા છે. તારીખ 10/11. શું કીધું? હા, જય
કોણ આવ્યું છે? દેવીશાબેન આવી ગયા. ઓકે. પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી સમયસા શાસ્ત્રમાં ગાથા 56 અને ગાથા 57 ઉપર 16 પ્રવચન. શ્રી સમયસા શાસ્ત્ર પરના 19મી વખતના સરળ પ્રવચન નંબર 132. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યામ નમો લોહે સૌ જયનમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર મેંગુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગોતમોની મંગળમ કુરુકુંડારી વિજેન્દ્રમ સુમંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વઃ વિભાવ નિયુદ્ધ 56 गाथा. ये तो पूर्ण गुणस्थान प्रिय पाऊं घूमर साथी हाजिरी होंगे. वैशिष पूछे છે કે જોવા વરણ જો જળની પર્યાયથી માંડ્યું જો આપણે ગઈકાલે કર્યું. જળની પર્યાય ચૈતનની પર્યાય અને ભેદ 3 એ જીવ. ભાઈ મારે ખોટું થયું છે. આ 133 કરવાનું તો આ 132 છે ગાથા. હું જરા પાછું જાઉં છું. આ 132 છે ને આપણે આજે કરવાની હતી ટ્યુઝડે 133. 133 આપણે 57મી કરવાની. હા 56મી તો કરી હતી ને. કરેલી. હા આ તો આગળ કઈ લઈ લો, આગળ લઈ લો. 5 मिनट में फोन करता हूँ. अभी हमारा साथ चलता है. हाँ जी ओके. ના લેટ મી ગો બેક. હું બંધ કરી દઉં છું. હા મારે જવું પડશે. 1 મિનિટ. રેકોર્ડિંગ બંધ કરી દો 1 મિનિટ. રેકોર્ડિંગ પોઝ કરી દો. નમો લોહે સૌ આયર્યામ નમો લોહે સૌ જયનમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર મેંગુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગોતમોની મંગળમ કુરુકુંડારી વિજેન્દ્રમ સુમંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વઃ વિભાવ નિયુદ્ધ છે કે આ રીતે તો વ્યવહાર નહીં અને નિશ્ચય એનો વિરોધ આવે છે. તો અવિરોધ કઈ રીતે કહેવામાં આવે છે તેના ઉત્તમ દૃષ્ટાંત દ્વારા 3 બતાવું છે. પંથે મુસંતમ પસીવણમ લોગા ભણંતિ વ્યવહારી મુસદીયેષુ પંથો નૈપંથો મુસયે કોઈ સજીવે ક્રમાણમ લોકમાણમ પ્રસીદુણમ વણમ યુવસયે સવણો જીણે વ્યવહાર દોતો દેખી લોટા તું પંથમાં કુપંથા લોટાય છે બોલે જનો વ્યવહારી પણ નહીં પંથકો લોટાય છે. એમ વર્ણ દેખી જીવમાં કમોય અને કુકર્ણનો ભાખે જેનો વ્યવહારથી આવરણ છે આ જીવનો
વનથી લીધું બધા શબ્દો લ્યો. ટીકા. હા હા. હવે છે ને મારે એક ફોન કરવાનો છે, તમે ચાલુ રાખજો, હું રાખું છું અહીંથી. હા, હવે 5 મિનિટ પછી. ભલે. હા, જેમ વ્યવહારી લોકો માર્ગે નીકળેલા કોઈ સત્સંગને લૂંટાતો દેખીને સ્વાર્થની માર્ગમાં સ્થિતિ હોવાથી તેનો ઉપચાર કરીને આ માર્ગ લૂંટાય છે એમ કહે છે. અમારે તો અનુભવ થયેલો. ગાયરિયાધારથી ઉમરાળે જતા એક આવે છે પાંદરડાને, એનું મોટું નેરું આવે છે. એ લૂંટારું નેરું કહેવાય ભાઈ. એટલું ઊંડું છે મોટું નેરું, પણ આમ ઊંડું છે અને પાછું આમ ઊંડું થી ચડવું. એટલે વચમાં કોઈ ચોરાવીને લૂંટે તો આસપાસના માણસને કઈ ખબર ન પડે. હા હા, એવું પાંદરડા છે. હું ગાયરિયાધારથી મળવા જતો. અમારે આજે બીજા હતા, એ પછી અમે તો નાની ઉંમર ને મેં તો બેસી ગાડામાં, બીજા હેઠે ઉતરી ગયા જોવા હતું કેમ છે કે માર્ગ લૂંટાતો છે. લૂંટારું માર્ગ છે. બાકી આપણે ગાડું એકદમ હાંકો અને અમે હેઠે ઉતરી જઈએ છીએ ને એકદમ ઓઢાકર જોઈએ છીએ. આ તો બનેલી વાત છે, ઘણા વર્ષની 5 વર્ષ પહેલાની વાત છે. એ માર્ગ એમ કે લૂંટાય છે, એ માર્ગ લૂંટારો છે એમ બોલતા હતા. કારણ કે ત્યાં આગળ ઊંડું છે, આમ રસ્તો હોય ઊંચો, ઊંડું એટલે ત્યાં ચોર લૂંટે તો કોઈ બહાર ના ઠેઠ સુધી આવે ત્યાંથી ખબર ન પડે. લૂંટારો માર્ગ લૂંટારો છે. જો તો દ્રષ્ટાંત તો ખરા. ઉપચાર કરીને આ માર્ગ લૂંટાય છે એમ કે તો પણ નીચેથી જોવામાં આવે તો આકાશના અમુક ભાગ સ્વરૂપ, આકાશનો અમુક ભાગ સ્વરૂપ માર્ગ છે. તે કોઈ લૂંટાતો નથી, માર્ગ કઈ લૂંટાતો નથી. હા 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 હા. તેવી રીતે ભગવાન અનંત દેવો સર્વજ્ઞ પરમેશ્વર જીવમાં બંધ પર્યાયની સ્થિતિ, એક સમયની બંધ પર્યાયની સ્થિતિ દેખી. એક સમયમાં વર્ણ ગંધ રસ પરસ કર્મનો સંબંધ આમ એક સમય નથી. ભગવાન તો ત્રિકાળીય આનંદ કંદ પ્રભુ. એમાં એ પરમાણુ આદિ બંધ આદિ ભેદ આદિ એક સમયમાં રહેનારા છે. જીવમાં બંધ પર્યાયની સ્થિતિ પામેલા. કર્મને નો કર્મનો વર્ણ દેખી, વર્ણથી લીધું છે ને, વર્ણ ગંધથી લીધું છે ને, કર્મ નો કર્મનો વર્ણની બંધ પર્યાયથી જીવમાં સ્થિતિ એક સમય હોવાથી તેનો ઉપચાર કરીને એ તો ગતિ કરતા પરિણમન કરતા આવ્યા છે. આત્માના સ્વભાવમાં પર્યાયમાં ગતિ કરતા આવ્યા છે એક સમય. પણ એક સમયની સ્થિતિ દેખીને એ આત્માના છે એમ કહેવામાં એ તો વ્યવહાર છે. હા 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 હા. હા, તો ત્યાં સુધી કીધું ને નિયમસાર 4 ભાવ છે એ આવરણ સંયુક્ત છે એમ કીધું. હા 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 હા. એ દેવાણ ભૈયા, એ તો તમારું જોતું કીધું આમાં આવ્યા છે કે નહીં. ક્ષાયક ભાવ, ઉપસમ ભાવ, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, એ ક્ષાયક ભાવ છે. એને ત્યાં આવરણ સંયુક્ત ટીકામાં પાઠ છે, આવરણ સંયુક્ત. એટલે કે એને કર્મના નિમિત્તની અભાવની અપેક્ષા આવે છે ને. હા હા હા. માટે તે આવરણ સંયુક્ત ગણી અને તે ભાવની ભાવના ન કરવી. હા 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 હા. પંચમ સ્વભાવ ભાવ, ધ્રુવ ભાવ એમ. હા હા હા. એની ભાવના
એની ભાવના એ ઉપસમ ભાવ, પણ પંચમની ભાવના એ ભાવનાની ભાવના નહીં. હા ક્ષાયક ક્ષોભ સમાધિ પર્યાય છે, પણ એની ભાવના નહીં. એ તો એક ક્ષણિક અવસ્થા છે, કેવળ જ્ઞાન, કેવળ દર્શન. પણ એક સમય માત્ર સ્થિતિને પામેલ ત્રિકાળી ભગવાનોની પાસે માર્ગમાં લૂંટાતા દેખીને માર્ગ લૂંટાય છે. લૂંટાય તો ઉપચાર છે. એમ એની મળે ગતિ સ્થિતિ એનો ક્ષાયક પણ આવ્યું છે ત્યાં. એને આત્માના કહેવા, એ તો વ્યવહાર ઉપચાર છે. ગજબ વાત છે. જીવમાં એક સમયની સ્થિતિ બંધ પર્યાયની સ્થિતિની અપેક્ષાથી જોઈએ તો તે ઉપચાર કરીને કહ્યું છે. જીવનો આ વરણ છે, જીવના ગુણસ્થાન છે. એક સમયની પર્યાયની સ્થિતિ છે ત્યાં અબંધ સ્વરૂપ ભગવાન આત્મા. એ તો ત્રિકાળ એમ ને એમ પ્રવાહ ચાલ્યો આવે છે. એમાં એક સમયની આ પર્યાયની અવસ્થાઓ જે દેખાય એ ખરેખર તો એ પોતી અવસ્થાઓ તે સમય આવવાની યોગ્યતાથી આમ થઈ છે. બધી રાગ આદિ આ બધા ભગવાન જ્ઞાય સ્વરૂપને ઉપર એ તો આમ બધી કરતા કરતા એની સ્થિતિ પ્રમાણે આવ્યા છે. પણ એક સમયનો સંબંધ દેખીને જીવના બહુ ઝીણી વાતો બાપુ. વર્ણન તો કરી શકે નહીં, પણ ક્ષાયક ભાવની ભાવના કરવાની નથી કે ગજબ વાત છે. પરને કરી શકતો નથી, રાગ કરતો નથી, પણ ક્ષાયક ભાવની પર્યાયની ભાવના કરતો નથી જીવ. એ તો ત્રિકાળી જ્ઞાયક ભાવ ભગવાન અભેદ સ્વરૂપ. એ તો આ ભેદ ને ઉપાધિ કીધી ને, અને ઉડામાં આવ્યું છે ને પરપરણતિ ખંડિત ભેદવાદા 48 શ્લોક. પરપરણતિ ઉજત, પણ ભેદવાદા ખંડિત એને છોડી દીધું. કરતા કર્મમાં છે, કરતા કર્મ પરપરણતિ. એક સમયની સ્થિતિ દેખીને છે તો એ પોતે માર્ગે ચાલતા ચાલતા અંદર આવ્યા છે. એને માર્ગે પણ એક સમયની સ્થિતિની મુદ્દત દેખીને એના છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. આ બધો સંબંધ જે શરીર વાણી ક્રમ ભેદ ગુણસ્થાન એ તો એ બધું પલટતા એને સમય એ સમયની સ્થિતિ એને કારણે આમ આવ્યા છે. પણ આત્માની બંધ સ્થિતિની એક સમયમાં સ્થિતિ પામી દેખતા દેખીને તો એના ભેદ ગુણસ્થાન છે તો એના અજીવના. પણ ભગવાન આત્મા ચૈતન મૂર્તિ પરમ સ્વભાવ ભાવ એમાં તો એ નથી.
પણ એની પર્યાયમાં એક સમયની મુદત દેખીને વ્યવહારથી એના ચમકીદા છે તો એના આના નથી. હા 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 હા. રાગ દ્વેષ પુણ્ય પાપ ગુણસ્થાન જીવસ્થાન માર્ગના સ્થાન ની તો છે તો એના. હા 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 હા. શું શૈલી. પણ ભગવાન ત્રણલોક નો નાથ ચૈતન પરમ સ્વભાવ ભાવ એ છે તો એના. પણ આ એક સમયની બંધની પર્યાયની સ્થિતિનું સંબંધ દેખી એના છે વ્યવહારથી કયા છે. હા 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 હા. આવી વાત છે પ્રભુ. હા તો પણ આવી વાતો જ આદિ ભાષામાં તો આવી આવે છે. હા હા હા. સંગ લૂંટાય છે એમાં માલ લૂંટાય છે કેવો એ તો ઉપચાર છે. એમ એ જગતની ચીજો જગતની અજીવ ચીજ છે બધી, એને કારણે ત્યાં એક પ્રકારના ભાવને પામે છે. હા હા હા. પણ આત્માને બંધની એક સમયની સ્થિતિ દેખીને આપ સંબંધ ફક્ત હા 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 છે તો ભેદ ભેદના, રાગ રાગના, કર્મ કર્મના, સંગણ સંગણના. હા હા હા. પણ એક સમયની આમ સ્થિતિ દેખીને પ્રભુ ત્રણ લોકનો નાથ વિનાયક ભાવની એક સમયમાં પર્યાયમાં સંબંધ દેખી એને એના છે તો એના, પણ આના છે એમ સમયની સ્થિતિને કહેવામાં આવે છે. હા હા. ગજબ કામ કર્યું છે ને આ ટીકા. હવે રૂપો કે છે ભગવાન ભાઈ એમ રેવા દે ભાઈ, હવે ટાણે એમ તું અભિમાનમાં ન જા. હા હા હા. ભાવલિંગી સંતો એમ કે છે પ્રભુ હું તો ત્રિકાળી ધ્રુવ પરમ પરિણામિક સ્વભાવ ભાવ તત્વ છું. અરે એ ખરેખર તો એક સહાયક ભાવ અને સૂક્ષ્મ ભાવની પણ એક પર્યાય છે એની. પણ એક સમયની સ્થિતિની અપેક્ષા કરીને વ્યવહારથી એના કયા ગજબ કામ કર્યું છે પ્રભુ. હા 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 હા. ભગવાન આત્મા અભેદ સ્વરૂપ જેમાં પર્યાયનો ભેદ નથી. હા હા હા. પણ એ ભેદ એક સમયની સ્થિતિ દેખીને છે તો ભેદ ભેદનો, છે તો રાગ રાગનો, છે તો વર્ણ વર્ણનો, છે તો ગુણસ્થાન ગુણસ્થાનના અજીવના. ભગવાન ચૈતન સ્વરૂપ પરમાનંદની મૂર્તિ પ્રભુ અભેદ વસ્તુમાં એક સમયનો ભેદ ને દેખીને છે તો ભેદ ભેદનો, ગુણસાન ગુણસાનનો, પણ આ એક સમયની આમ સંબંધ દેખીને જીવનો વ્યવહારથી કહેવામાં આવે છે. હા હા હા. આવી વાત છે પ્રભુ. શું થાય. હા હા હા. જેને આ સહાયક ભાવ પણ આવરણ વાળો કયો, કેમ કે એમાં નિમિત્તની અપેક્ષા આવે છે. ભગવાનનો સ્વભાવ છે એમાં કોઈ નિમિત્તની અપેક્ષાનો કે અભાવ કે ભોળ્યું છે નહીં. એવો વિનાયક ભાવ, પંચમ ભાવ, પરમાત્મા ભાવ. હા. એને એક સહાયક ભાવની પણ આવરણ વાળા ગણીને હા હા હા
તે આત્મામાં નથી. આવ્યું ને એમાં ક્ષાયક ભાવ ઠાણા. ક્ષાયક ભાવના પ્રકાર ન કેવળ જ્ઞાનાદિ આત્મામાં નથી. પણ એક સમયની ક્ષાયકાદિ ક્ષોભની પર્યાયનો ત્રિકાળની સાથે એક સમયનો સંબંધ દેખી. બંધ પર્યાયનો સંબંધ દેખી અબંધ સ્વભાવી ભગવાનમાં આ એક સમયની સ્થિતિ દેખી એના છે એમ વ્યવહારથી કહ્યું છે. ઠાણા એટલે પ્રકાર. ક્ષાયિક ભાવ ઠાણા. ક્ષાયિક ભાવનો પ્રકાર. ઠાણા આપણે આવતું એવું આવતું જ કઈ સ્થાનક વાસીમાં એના ઠાણા એવું આવતું ખરું સ્થાનક વાસીમાં. પણ ઠાણા પ્રકાર. ઓકે, આવો માર્ગ છે. જીવનો વર્ણ એમ વ્યવહારથી જણાવે છે તો પણ નિશ્ચયથી સદાય જેનો અમૂર્ત સ્વભાવ છે ભગવાન આત્મા, એનો તો ત્રિકાળી અમૂર્ત સ્વભાવ. અમૂર્ત તો ધર્માસ્થી કાયમાં છે, પણ ઉપયોગ ગુણવડી અને દ્રવ્યોથી અધિક છે. જાણક દેખન સ્વભાવથી એ બધા ભેદ આદિથી અધિક નામ ભિન્ન છે. ઉપયોગ ગુણવડી અને દ્રવ્યોથી અધિક છે. આ બધા અનદ્રવ્ય કહેવામાં આવ્યા. નિયમસારમાં તો ક્ષાયક ભાવને પણ પદ્રવ્ય કીધું. ત્રિકાળી ભગવાન પરમાત્મા સ્વરૂપ એમને બિરાજે છે. એની અંદરમાં પર્યાયની એક સમયની સ્થિતિ દેખીને એક ક્ષાયક ભાવ જીવનો છે એમ વ્યવહાર શકે છે. આવી વાત છે. શું જિનેશ્વર ત્રિલોકનાથની વાણી અને સંતોએ જગતને પંચમહારાના પ્રાણીની સમક્ષ જાહેર કર્યું. પ્રભુ તો વિનાયક ભાવથી ભરપૂર એવું અખંડ આનંદ પ્રભુ છો ને, એમાં એક સમયની આ બધી દશાઓ ક્ષાયક સૂક્ષ્મ દશા પણ એક સમયની અવસ્થા છે. એક સમયની અવસ્થાનો આમ સમમ ત્રિકાળીમાં દેખીને એ જીવના છે એમ કહ્યું છે નહીં એના. રાગ ને દ્વેષ તો વિકારી દશા, કર્મ ને સંગર ને સંઠાણ તો જળની દશા, પણ અંદરમાં કર્મના નિમિત્તના અભાવથી થતી નિવૃત્ત દશા. એને પણ પરદ્રવ્યના ભાવ ગણી અને આત્મામાં એ નથી. ત્યારે કે એને કહ્યું કેમ કે એક સમયની એક જ સમય, ભગવાન તો ત્રિકાળી પ્રભુ છે, એમાં એક સમયની સ્થિતિ દેખીને એના છે વ્યવહારથી કહ્યું છે. નિશ્ચયથી એના નથી. જો આ ત્રણ લોકના નાથની વાણી
દિગંબર સંતોની વાણી. હા, ગજબ કર્યું છે કામ. કામ તો કરી ગયા, પણ જગતને સમજાવવાની શૈલી. હા હા હા. જે વિકલ્પ આવ્યો એનો કરતા નથી, અને જે સૂક્ષ્મની પર્યાય થઈ છે તે કાળે તે મારામાં નથી. હા હા હા. એવી દ્રષ્ટિને અભેદની દ્રષ્ટિ હોવા છતાં પર્યાયમાં સૂક્ષ્મનો પર્યાય થાય, રાગ થાય છે તો પરનો કે છે. હા હા હા. ભગવાન તારી મહિમાનો પાર નથી પ્રભુ. તું અંદર કોણ છો? સાક્ષાત ભગવાન સ્વરૂપ છો. હા હા. સચિદાનંદ પ્રભુ છો ભાઈ. હા હા. શાશ્વત જ્ઞાન ને આનંદનો ભંડાર પરમાત્મા છે. એને આ પર્યાય ગાળો અને આવો કેવો, એ તો એક સમયની મુદત એમાં દેખીને કહેવાય છે કે નહીતર તો એ પર્યાય ને રાગ આદિ બધા અજીવ કહેવામાં આવ્યા છે. ત્રિકાળી જીવની અપેક્ષા. હા હા હા. અને તે પણ અનુભૂતિને કાળે કેવું, જયારે આમ જાણવામાં આવતા અખંડ ભેદ ચીજ, એમ જયારે અનુભવ થયો ત્યારે અનુભૂતિથી તે બધી ભિન્ન રહી જાય વાત. હા હા હા. હા સમય સારો. કથનચિત વક્તવ્ય ને કથનચિત અવક્તવ્ય, એ વક્તવ્ય કે હું એ પણ એક ઉપચારથી છે. હા હા. વાણી ને કાવ્ય વાણી નીકળે છે, એમાં જીવનો નિમિત્ત દેખીને એટલે કે એનું કાંઈ કર્તવ્ય નથી. હા હા. બહુ વાત અલૌકિક છે પ્રભુ. અહીંયા તો અભેદ ચીજની દ્રષ્ટિમાં ભેદ છે, એ પણ પરનો છે, અજીબનો છે, પૂદગલના પરિણામ. હા 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 હા. ગજબ કામ કર્યું છે નાથ. અહીં જાવું બાપા, અહીં સુધી. હા હા હા. એ કોઈ અપૂર્વ અનંત પુરુષાર્થ છે. હા. એ શાસ્ત્રે કઈ કામ પાર ન પડે, શાસ્ત્રના ભણતરે પણ એ પાર ન પડે. હા 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 હા. ત્રિકાળી ચીજ ભગવાન આત્મા ધ્રુવ, એમાં એ સ્થિતિ પામેલા જગતના પદાર્થો પર છે કે પણ એક સમયની સ્થિતિનો સંબંધ દેખીને હા 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 હા. વ્યવહારે ત્રિકાળમાં તો છે નહીં, નિશ્ચયથી તો છે નહીં, પણ એક સમયની ભૂતિ પ્રણમન કરતા કરતા એક સમયની મુદત વાળા જોડી દેખાણા. એથી વ્યવહારથી અને જીવના તે હા હા. આવું છે ભાઈ. એ કઈ શાસ્ત્રના ભણતરે મળે એવું નથી. આવી દ્રષ્ટિ આપણે થઈ જાય તો આપણે સમજ દર્શન આમ બહાર જ ઉભું છે. આવી એક દ્રષ્ટિ થઈ જાય કે આ ભૌતિક ભાવ ને આ બધા પાંચે ચારે ભાવ બધા ની ભાવના નથી કરવાની, કેવળ જ્ઞાનની ભાવના નથી કરવાની. એ થઈ જાય તો આપણે સમજ દર્શન બહાર જ ઉભું છે દરવાજાની. આમ ગુરુદેવ એટલું લસલસતું કે છે ને કે આમ આપણે એમ જ થાય કે જાણે આ તરત ગ્રહણ થઈ જશે. જાણે એટલું એની વાણીમાં બહુ જ મીઠાશ અને
બધા પામો એવી ભાવના બહુ દેખાઈ આવે. રસિકભાઈ એક સવાલ છે. રસિકભાઈ છો ને? રસિકભાઈ હા છે. રસિકભાઈ દેખાય? રજનીભાઈ બોલો. જો એમાં અમારે છે ને અહીંયા વાત થયેલી અમારા જૈન ગ્રુપમાં અહીંયા કે આપણે આ બધું સમજીએ, આ બધું આપણે જે સમસ્યાની બધી વાતો કરી સમજીએ અને આપણે અંદરમાં જવાની ટ્રાય કરીએ એનો અંતર્મુખ થઈને. હવે બીજો માણસ છે, આપણું આ મુમુક્ષુ નથી, બીજો જૈન હોઈ શકે કે બહારનો હોઈ શકે, ગમે તે, એ પણ અંદર જવાની ટ્રાય કરે છે અંતર્મુખ થઈને. એનું બેકગ્રાઉન્ડ સાવ જુદું છે. એ ઈશ્વરને કરતા માને છે, કે જે બી એનું માનતો હોય એની પોતાની પ્રમાણે. પણ કે છે આપણે એટલે અમારા એક ભાઈ જ કહેતા હતા, જૈન ભાઈ, કે તમે એ લેવલ પર પહોંચો ને પછી બધું સરખું જ છે. તમે ઈશ્વરને કરતા માનતા હો કે ન માનતા હો કે તમારે જે બી માન્યતા હોય, પણ તમે અંદર જે ટ્રાય કરો છો તો તમારે બધું તમે યુ આર એટ ધ સેમ લેવલ. તો તમને શું લાગે એમાં? હવે એક વસ્તુ તમે જે કીધું ને, પેલા એક વસ્તુ કીધું, તમે જે પેલા કીધું ને કે જે જૈન નથી એ અંદર જવાનો પ્રયત્ન કરે છે અને જે ઈશ્વરને કરતા માને છે, તો જે ઈશ્વરને કરતા માને ને એ કોઈ દી અંદર જઈ જ ન શકે. કારણ કે ઈશ્વરને કરતા માને એ એમ કે છે કે ઈશ્વર જ બધું કરે છે. તો ઈ માણસનો પુરુષાર્થ ઉપડે કેવી રીતે, એ મને કયો. એને અંદર જવું અને અંદર પોતે અંદર ભગવાન આત્મા છે એ હું છું એવું માને તો એનું કરતા પણ તૂટી જાય. એક એનું એ જ રહે. નહીં એટલે છે ને, સાચી વાત એવી થઈ કે અમારે ત્યાં બીજા જે આપણે દેરાવાસી એ લોકો પીપલ છે ને, જૈન લોકો, એ કહેતા હતા મને કે તમે અમુક લેવલ પર પહોંચો ને પછી બધું સરખું છે એમ. એટલે એના મહારાજ એમ કહેતા હતા એમને. એના મહારાજ કે બધી વાત બરોબર. હું તમને શું કહું છું, પેલી વસ્તુ એ છે કે હું આ દેહ દેવળથી ભિન્ન એવો આત્મા હું છું, અનુભવ વગર. હું અંદર આત્મા છું એવો હકાર છે, એવો સ્વીકાર છે. હવે એ લોકો કહે છે કે છે એટલે માને છે એ રીતે, પણ બીજી રીતે. ના ના, પણ ઈ તો એમ કે હું આત્મા છું એમ માને, પાછું આત્માને કરતા માને. આ કરો કરો કરતા કરતા થાય એમ પાછું માને. તો એ તો પૂર્વ પર વિરોધ આવ્યો. હું આત્મા છું, હું અરૂપી છું અને જ્ઞાન સ્વભાવી છું. તો હું ઈ તો એમ કે ઉપવાસ કરો તો ધર્મ થઈ ગયો. તો ઉપવાસ આત્મા કોઈ રોટલા ગ્રહણ કરે છે? તમારે ખરેખર રોટલાને છોડવાના છે કે રોટલા પ્રત્યેનો રાગને છોડવાનો છે, એ આપણે નક્કી કરવું પડે ને પેલા. એ આપણને ગુરુદેવે શીખડાયું છે. બરાબર છે. ટૂંકમાં તમે એમ કહો છો કે એ લેવલ પર આવી શકે જ નહીં, કોઈ દી નો આવે. એનું કારણ શું છે કે જે ફંડામેન્ટલ વસ્તુ છે કે હું અંદર ભગવાન આત્મા છે અને આત્મા એ દ્રવ્યથી ગુણથી ને એની એક સમયની પર્યાય હતી. હવે દ્રવ્ય ગુણ પર્યાય અને ઉત્પાદ વ્યય ધ્રુવ. તમે તો પુંસાળી છો કે તમે અપાશ્રમમાં નહીં ગયા હો, પણ અમે તો અપાશ્રમમાં પાટના પાયા જાલીને અંદર બેઠા હતા. મેં તમને કીધું મારી 26 વર્ષની ઉંમરે હું અપાશ્રની પેલી પંગત સાધુની પાટ હોય ને એમાં બધાય બુઢિયા ધોળા વાળ વાળા. હું 2 સમય બાંધીને હું 2 સાધુનું વ્યાખ્યાન સાંભળતો હતો, પણ મેં કોઈ દી આ ઉત્પાદ વ્યય ધ્રુવ ને દ્રવ્ય ગુણ પર્યાય એવા શબ્દ મેં નથી સાંભળ્યા. આ હિન્દુબેન ના આ લોકો બધા સાધુ પાસે બહુ ઘણા સિનિયર છે, મારા કરતા સાંભળ્યું હોય તો ઠીક. હું તો 69 માં આમાં અપાશ્રમમાં ગયો અને 76-77 માં તો હું બારે નીકળી ગયો. ઓકે. રંજનબેન તમારે શું કેવું છે? કોણ રંજનબેન? આવા તો છે. એનો ધ્યેય શું છે? હા, અંદર જઈને શું કરવું છે એને શું શોધવું છે? અંદર જવું છે પણ કરવું છે શું? આત્માની પ્રાપ્તિ કરવી. આત્માની પ્રાપ્તિ કરવી. હા, પણ એને ક્લેરિટી નથી ને બધું વસ્તુના સ્વરૂપની. જેમ આ કે છે આપડા તમે બેન તમે કહો છો એ જ છે. એનું કઈ ગોલ કે એવું દ્રષ્ટિકોણ નથી. આપણે શું કરો અંદર જવાનો વિચાર કરીએ છીએ. આપણે આત્માનો વર્તમાન સુખ મેળવવું છે. રજનીભાઈ, હા. એક વસ્તુ, એક બીજી સિમ્પલ. આ ધર્મ જીવને થાય ધર્મ. એ ધર્મ શું હશે? દ્રવ્ય હશે, ગુણ હશે કે પર્યાય હશે? ધર્મ પર્યાયમાં થાય. તો ધર્મ પર્યાય છે,
પણ એને દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ પોતાનું વસ્તુ છે એનું ક્યાં એમાં કોઈ દી બોલે છે શબ્દ? ના એ કંટાળો આવે છે. અમે વાત કરીએ જયારે દ્રવ્યગુણ પર્યાય તો બધા કંટાળો આવે છે. હા, એને દ્રવ્યગુણ કંટાળો જ પર્યાયની આવે વાત ને. નહીં કરો. એટલે એનો અર્થ એમ છે કે અંદરથી એને નકાર છે. હવે જેને વસ્તુ સ્વરૂપનો જ નકાર છે. હજી બીજી વસ્તુ મારે જ કેવું છે કે જેના કોઈ પણ વ્યક્તિ ધર્મ પામે તો એ ધર્મ પામવા માટેનું ઉત્કૃષ્ટ નિમિત્ત વિતરાગી દેવ શાસ્ત્ર ગુરુ બરોબર છે. એ તો આપણને ગુરુદેવ શીખડાવ્યું. રાઈટ. એ નિમિત્ત છે, એનાથી થતું નથી. હવે જેનું નિમિત્ત જ ખોટું છે એને દેવનું સ્વરૂપ કેવું માન્યું છે તમે જુઓ છો ને. બરાબર છે. હવે જેનું દેવનું સ્વરૂપ, જેનું નિમિત્ત ખોટું હોય એનું નૈમિત્તિક કાર્ય સાચું ક્યાંથી થાય? એવી સ્થિતિ નવ તત્વનું શ્રદ્ધાન એમાં બધી બી એની એકો એક બાબતમાં ગુરુદેવ તો કે છે કે એક તત્વની ભૂલ એની 9 તત્વની ભૂલ છે. વસ્ત્ર રાખવાનો ભાવ છે એમાં 9 તત્વની ભૂલ આવે છે, એના સાધુપણું જ નથી રહેતું. અને જૈન માર્ગની અંદર કરવું, કરાવું ને અનુમતું, મનથી, વચનથી ને કાયાથી એવો 9 કોટીએ જીવને પચખાણ હોય તો 9 કોટીમાંથી 1 કોટી તૂટે એટલે એની 9 કોટી એકેય કોટી સાચી નથી એમ તો ગુરુદેવ કહે છે. આપણે એટલે ગુરુદેવ આજે પ્રયોજનભૂત બધું છે દેવશાસ્ત્ર ગુરુનું સાચું શ્રદ્ધાન, નવતત્વનું યથાર્થ શ્રદ્ધાન, સ્વપરનું ભેદ વિજ્ઞાન, એ વગર કોઈ બી જીવ ત્યાં સુધી પહોંચી ન શકે. ક્યાં ને ક્યાં એની ભૂલ રહી જાય. એટલે ઈ આમાં મોક્ષમાર્ગ પ્રકાશકમાં બી આ આપ્યું છે ને એ રીતે કે એનું આર્કિટેક્ટ છે જૈન ધર્મનું. એમાં જો એમાંથી તમે ન કરો તો પછી આત્મજ્ઞાન ક્યાંથી થાય? ઓકે, ચલો કેન્સલ થઈ ગયો. ઓકે, આપણે આગળ જઈએ. હવે અડધી કલાક બાકી છે. હા, અલૌકિક વાત છે. હા હા હા, દિગંબર દર્શન એ ક્યાંય જગતમાં છે નહીં બીજું. એ વસ્તુનો સ્વભાવ છે તે દિગંબર દર્શન છે. હા, કેમ કે ત્રિકાળી જે વસ્તુ છે એમાં એક સમયની મુદતવાળી એક થયા છે તેને કારણે આ બધું પણ અહીંયા એક સમયની સ્થિતિ દીકરીને વ્યવહારથી થયા. અભૂતાર્થ નહીંથી કીધા. ભગવાન આત્મા ભૂતાર્થ પ્રભુ ભગવાનના વિરહ પડ્યા પણ વિરહ ભૂલાવે એવી વાત છે. શું શૈલી, શું પ્રવાહ, પાણીના પ્રવાહનો ધોધ. કે છે પ્રભુ એકવાર શાંતિથી સાંભળ ભાઈ, તું તો વેદ સ્વરૂપ છો તે તું છો, પણ આ બધા શરીર, વાણી, મન, ભેદ, ગુણસ્થાન આદિ છે તો બધા અજીવ. એ છે તો બધા પૂતગલના પરિણામ. અખંડાનંદ પ્રભુ ત્રિકાળી જ્ઞાયક ભાવની અપેક્ષા એ તો એ બધા અજીબ છે. ખરેખર તો ક્ષાયક ને સૂક્ષ્મ ભાવ પર્યાય છે ને એ ત્રિકાળીની અપેક્ષા એ અજીવ છે. વ્યવહાર જીવ થયો ને એટલે નીચે અજીવ છે. વાહ પ્રભુ વાહ, શું એની શૈલી. પણ છે તો એના પૂર્ણતા એના કાળે એ અજીવ એના માં છે એ તો. પણ અહીંયા ભગવાન ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ પ્રભુ
એને એક સમયની આમ સંબંધ છે ને, એક સમયની મુદત ત્યાં ટક્યો છે ને, એક સમય એટલી અપેક્ષા એને વ્યવહાર કે હા હા હે એ સંબંધ છે ને એટલો એક સમય રહે છે ને. સૂક્ષ્મ ભાવ ભેદભાવ પણ એક સમય પર્યાયમાં રહે છે, ત્રિકાળમાં નથી, માટે નિશ્ચય પણ એક સમયે આમ સંબંધ છે એટલો ગણીને વ્યવહાર એના કીધા છે. હા હા અરે આવું તો તું સાંભળવા મળે નહીં હે. હા હા અને બહાર આવ્યું તો એને વિરોધ કરે છે, પ્રભુ તને શું થાય ભાઈ. હા 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 દુનિયાના વ્યવહારથી થાય તો એને મજા પડે. અરે પ્રભુ વ્યવહાર આ ક્ષાયક ભાવ છે એ વ્યવહાર છે. હા હા પર્યાય માત્ર વ્યવહાર છે ભાઈ. એ વ્યવહાર થી નિશ્ચય થાય ત્રણકાળમાં નહીં. હા 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 ભગવાન પંચમ ભાવની ભાવના પાઠ તો એમ લીધો છે ને ભાઈ. ક્ષાયક ઉપશમ ક્ષાદી ચાર ભાવ આવરણ સંયુક્ત હોવાથી જીવના નથી. પછી કહ્યું કે બાકી પંચમ ભાવની ભાવનાથી મોક્ષ પામે છે, ચાર ભાવથી મોક્ષ પામતા નથી. મોક્ષની પર્યાયથી પામતા નથી કે. એ તો પંચમ ભાવ છે ભગવાન વિનાયક પ્રભુ વિતરાગ મૂર્તિ એક રૂપ વસ્તુ અભેદ એની ભાવના, પંચમ ભાવની ભાવના છે તો ઉપશમ ક્ષુપશમ ક્ષાયક પણ ભાવના એની ભાવનાની ભાવના નહીં. હા 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 આવી વાતો છે. એક બાજુ કહે કે ચાર ભાવ જીવના નથી, બીજી બાજુ કહે કે પંચમ ભાવની ભાવનાથી મુક્તિ થાય. એ ભાવના તો છે સૂક્ષ્મ પણ એની ભાવના છે, પર્યાયની ભાવના નથી. હા 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 અરે જિંદગી જાય છે. નિમિષા ખ્યાલ આવે? નિમિષા ભાવનાની ભાવના નથી, ભાવના ત્રિકાળીની છે. ખ્યાલ આવે ને? ઓકે બરાબર ને? અને કે ભાવના ભાવનામાં ભાવનામાં બોલો ત્રિકાળી બોલો. ના તમે બોલો. ના તમે કહો પછી હું કહું છું. એટલે આ જે ઉપશમ ક્ષયપશમ ને બધી એટલે એક સમયની પર્યાય તરીકે ગણે ને. હા એટલે ભાવના એ ભાવના કરનારી પર્યાય ક્ષયોક્ષમની છે. એટલે ક્ષયોક્ષમની ભાવના નથી કરતો, ભાવના પંચમ ભાવની કરે છે. ભાવના પંચમ ભાવની કરે છે. બરાબર. હા હું એ જ કહેવાની હતી કે આ બધા શુદ્ધ ઉપયોગમાં જ આ બધું થાય છે ને, ઉપશમ ક્ષયોપશમ અને એટલે શ્રદ્ધા ગુણની પર્યાય. પણ એની જેમ રજનીભાઈ કીધું કે એનું લક્ષ્ય તો દ્રવ્ય છે, એનું પર્યાય લક્ષ્ય નથી, પણ આ બધું ભાવનાત્મક છે. જે ચાર ભાવ છે એ ભાવનાત્મક છે. પણ એ રીતે તમે બી એ જ કીધું. હા બરાબર છે. ઓકે શરીર ચાલ્યા જાય છે, ગતિ બદલાઈ જાય છે. એમાં આવા નહીં સમજે તો બાપા એ બધા કરોડોપતિ નબજોપતિ બાપા મરીને ક્યાં જશે? હા 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 જેને સાંભળવાનું આવું મળે નહીં, હા 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 એને સમજવાનું તો ક્યાં રહ્યું? હા 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 કે છે ગજબ વાત કરી, પંથનો માર્ગ આપી. હા હા હા
લૂંટાય છે ઈ પણ પંથ લૂંટાય છે એમ ઉપચારથી, કેમ કે એ પંથમાં એક સમયની સ્થિતિ છે ને સંઘની. એમ એ બધા ભાવો જેટલા 29 બોલના ઉકરડા કીધા ને એ બધા છે તો અજીવના. ભેદભાવ છે એ અજીવ છે. અરે જીવ દ્રવ્ય નહીં, એ અપેક્ષા અજીવ છે. એક સમયનો પર્યાય છે એ જીવ દ્રવ્ય નહીં, એ આત્મા જીવ દ્રવ્ય નહીં. એથી એક સમયની પર્યાયને પણ જીવ દ્રવ્ય નથી, અજીવ છે એમ કીધું. બીજી ભાષાએ એને પરદ્રવ્ય કીધું. હા 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 હા. એ પોતે તો ભગવાન અમૂર્ત છે અને ઉપયોગ ગુણ વડે અન્ય દ્રવ્યોથી અધિક છે. જાણક દેખન જે તિકાળી સ્વભાવ ભગવાન, એની વર્તમાન અનુભૂતિ તેની એની થતા હા 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 એ અન્ય દ્રવ્યો છે. હા 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 હા. ગુણસ્થાના ભેદ, લબ્ધિસ્થાના ભેદ એ અન્ય દ્રવ્યો છે. ગજબ કરે છે ને. હા હા. ક્ષાયક ભાવ એ પણ અન્ય દ્રવ્ય છે. આ દ્રવ્ય નહીં એટલે અનદ્રવ્ય છે. તિકાળી જે જ્ઞાયક ભાવ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ અતેન્દ્રિય આનંદનો ભંડાર પૂર્ણ, એ ક્ષાયક ભાવ નહીં. માટે તે ક્ષાયક ભાવ જીવ દ્રવ્ય નહીં. હા હા હા. પણ આત્માની ત્રિકાળી ચીજમાં એક સમયની મુદત છે ત્યાં સંબંધ એમ દેખીને વ્યવહાર એ આત્માનો છે એમ કહેવામાં આવે છે. હા 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 હા. અરે પ્રભુ, એ સંતો અને ગંધર્વો જે એના અર્થ કરતા છે. હા હા હા. અલૌકિક વાતો છે. એ જીવનો વર્ણ નથી, ગંધ નથી, છે ને? એવા જીવનો કોઈ પણ વર્ણ નથી, ગંધ નથી, રસ નથી, સ્પર્શ નથી, રૂપ નથી, શરીર સંસાર. ત્યાં સુધી તો ઠીક, એ તો પરની પર્યાય. ત્યાં સુધી તો પરની પર્યાય. હવે રાગ, દ્વેષ, મોહ, મોટ મિથ્યા. હા 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 હા. પ્રત્યેક આશ્રમ, કર્મ, નો કર્મ, એ ચાર કીધા એ પણ આત્માના નથી. હા હા હા. જીવના કોઈ પણ મોહ, રાગ, દ્વેષ જીવના નથી. હા હા હા. એ તો બધા અજીવના છે. હા હા. કર્મ, નો કર્મ, વર્ગના સ્પર્ધક એ પણ એ તો જડના ગયા. હવે અહીં તો અધ્યાત્મ સ્થાન, અદ્વેષાયના પ્રકાર જીવના, એ જીવમાં નથી. હા હા હા. એક સમયની અધ્યાત્મ સ્થાન એટલે અધ્યવ સ્થાનના સ્થાન. આપણે વાત થયેલી પહેલા હમણાં. અધ્યાત્મ સ્થાન લખ્યું છે. અધ્યાત્મ સ્થાન ઇઝ ઇક્વલ ટુ અધ્યવ સ્થાનના પ્રકાર. આપણે લાગે અધ્યાત્મના નહીં, અધ્યવ સ્થાનના પ્રકાર એ નથી. અચ્છા. હા, સમજો. અધ્યાત્મ સ્થાન એટલે અધ્યવસાયના પ્રકાર જીવના, એ જીવમાં નથી. અચ્છા. આ ગુણના એટલે આ ભેદ આવે એમ, રંગ, રાગ અને ભેદ, હા, આ ભેદમાં આવ્યો. બરાબર પર્યાય છે. છે. એથી વ્યવહાર એના કીધા, વસ્તુમાં એ નથી. હા 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 હા. અનુરાગ સ્થાન એ તો જડના, એ નથી. યોગ સ્થાન, કંપન આદિ એ પણ આત્મા દ્રવ્યમાં નથી. કંપન ભલે એની પર્યાયમાં છે, પણ દ્રવ્યમાં અજીવમાં જાય.
બંધ સ્થાન, ઉદય સ્થાન, માર્ગના સ્થાન. હા 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 હા. માર્ગના સ્થાન સંકિત ને ઉપશમ ને ક્ષોક્ષમ ને ક્ષાય ને બધા માર્ગના સ્થાન એ જીવમાં નથી. હા હા હા. આમ કેવું કે એને શોધવું હોય તો કઈ કઈ સ્થિતિમાં છે માટે માર્ગ નાખી હતી. પણ એ તો પર્યાયની માર્ગ નાખી હતી. હા 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 હા. ના ભલે જ્ઞાનના 5 ભેદો, સંકેતના ભેદો બધા આત્મામાં નથી. અભેદમાં ભેદ નથી. ભેદને તો અહીંયા ઉપાધિમાં નાખી દીધું છે. હા હા હા. ખાલી અહીંયા એક વાત પૂછવી હતી કે જે અક્ષરક્ષમ જ્ઞાન ને એ બધા 5 જ્ઞાનના ભેદો છે એ પર્યાય છે, પણ એ પર્યાયમાં જે પર્યાય સામાન્ય છે એમાં તો આત્માનો જે શું પારંપરિક ભાવ ઈ એમાં આવે છે કે નહીં? જે પર્યાય સામાન્ય ક્યાંક એવું આવે છે ને કે ઈ દ્રવ્યમાંથી કંઈક પર્યાયમાં આવે છે. અને અને વચમાં ક્યાંક લાલચંદભાઈ ના આમાં બી આપણે સાંભળ્યું હતું કે પર્યાય સામાન્યનો ઘટસ્ફોટ ઓલું થાય છે. તમને યાદ હશે કદાચ મંજુલાબેન ને. એટલે ઉપયોગમાં ઉપયોગ છે હોય. હા, ઉપયોગમાં ઉપયોગ છે એ તો આખું દ્રવ્ય જે પર્યાયમાં જણાય છે, પણ પર્યાય પોતે જેમ હવાડામાં હોય તો ઓલામાં આવે એવી રીતે પર્યાયમાં પોતે કંઈક દ્રવ્ય સામાન્ય ઈ શું છે? એ પેલામાં આવે છે ને કે દ્રવ્ય પર્યાયમાં વર્તે છે. હા, દ્રવ્ય પર્યાયમાં વર્તે છે. એટલે પેલું શક્તિમાં છે ને એક અને અનેક. હા, એમાં એના પેલામાં આવે અનેકમાં એક વર્તી રહ્યો છે એમ. એટલે બધી પર્યાયોમાં દ્રવ્ય વર્તી રહ્યું છે. હા હા, દ્રવ્ય વર્તી રહ્યું છે. એ બધું બરાબર છે. અત્યારે તો દ્રવ્ય અને પર્યાયનું ભેદનાન કરવાનું છે. દ્રવ્ય પર્યાયની નથી, પર્યાય પરદ્રવ્ય છે. હા, એ રીતે એટલે પણ હું એટલા માટે જેનો સમય એક સમયનો છે, જેનું લાઈફ એક સમયની જેની છે, એ દ્રવ્યમાં નથી. એ બરાબર છે. દ્રવ્ય તો અપરિણામી છે. હા, એમાં કઈ એની નથી. એટલે લાઈફ, આ પરિણામ એની લાઈફ એનાથી અલગ છે. બરાબર છે. એટલે મારા ખ્યાલ પ્રમાણે જેની પણ સ્થિતિ એક સમયની હોય એ દ્રવ્યમાં નથી, એ પરદ્રવ્ય થઈ ગયું. હા, અને ઓલું ત્રિકાળી છે. હા, આ ક્ષણિક છે. જે ત્રિકાળી નથી એ બધું પરદ્રવ્યમાં ગયું. પરદ્રવ્ય. અને જે આપણે ધ્રુવ દ્રવ્ય છે એ તો પર્યાય વગરનું જ છે ને, પર્યાય રહિત જ છે ને. હા, બરાબર. એટલે બધું ગમે તે પર્યાય ના હોય. બરાબર, ઓકે. અને દરેક સમય એટલે ભલે આ પરદ્રવ્ય છે, પણ એક બી સમય એવો નથી કે પર્યાય વગરનું દ્રવ્ય હોય. એટલે બરાબર છે, બરાબર છે. સમયની એમની છે, એટલે એ દ્રષ્ટિકોણે વ્યવહાર કયો છે. નહીં તો એની સાથે ઈ પણ સંબંધ ન રહે. રાઈટ. આપણે તો દ્રષ્ટિનો વિષયમાં છે કે નહીં એ જોવાનું. હા, બરાબર. ઓકે. બંધ સ્થાન કર્મની મુદત, સંકલિત સ્થાન અશુભ ભાવ. એ અશુભ ભાવ એક છે તો જડનો, પણ એક સમયમાં આમ સંકલેશની પર્યાયનો સંબંધ છે એમ દેખીને જીવનો વ્યવહારિક રહેવું. હા 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 હા, ઢોળે ઉતરવું, આત્મામાં હો બેસવું. હા હા. વિશુદ્ધિ સ્થાન, શુભ રાગ, એના પ્રકાર છે બધા અજીવ. પણ જીવનના 43 સાથે એક સમયને આ મુદત દેખી સંબંધ, એક સમય સ્થિતિ દેખીને વ્યવહારથી અમે કહ્યા. હા 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 હા. સંયમ લબ્ધિ સ્થાન. હા હા હા.
એક સમયની જે પર્યાય નિર્મૂળ થઈ, એક સમયની દેખીને એના તેમ કીધા, બાકી એ સ્થાન જીવ દ્રવ્યના નથી. હા 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 હા, અમે છે ને પુસ્તક. હા, એ સંયમ લબ્ધિ સ્થાન જીવના નથી, જીવ દ્રવ્યના નથી, પણ એક સમયની સ્થિતિ દેખીને જીવના વ્યવહારથી કહેવાય. હા 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 હા, નહીતર તે સૂક્ષ્મના ભાવ છે. છતાં એક સૂક્ષ્મ પણ એક સમયની મુદત વાળા છે. ભગવાન ત્રિકાળીની સાથે એક સમયની મુદત દેખીને જીવના કયા, બાકી જીવન દ્રવ્યના નથી. હા 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 હા, જીવસ્થાન 14 જીવસ્થાન. પર્યાપ્ત અપર્યાપ્ત એવું ને, એકંદરી બેન્દ્રી ત્રણંદરી પંચેન્દ્રી, પર્યાપ્ત અને અપર્યાપ્ત, સૂક્ષ્મ અને બાદલ, 14 બોલ. એ એક સમયની સ્થિતિ દેખીને એના, બાકી વસ્તુમાં નથી. હા હા, જીવ દ્રવ્યમાં નથી, પણ એક સમયની મુદત દેખીને એના વ્યવહાર કરવા. હા હા, ગજબ ટીકા, અમૃતચંદ્રાચાર્યની ટીકા. હા હા, અમૃત વેડા છે એક વાત. હા હા, ગુણસ્થાન 14 એ અજીવ છે, અજીવના છે, પણ જીવની એક સમયની પર્યાશ્વર સર્વજ્ઞ દેવ, ત્રિલોક અંત દેવ, સર્વજ્ઞ જિનેશ્વર પરમાત્મા એ જીવના નથી, પણ એક સમયની મુદત દેખીને જીવના વ્યવહારથી લાગે છે, પોતે ન કહેતા. અરહંત દેવ, સર્વજ્ઞ જિનેશ્વર પરમાત્મા એ જીવના નથી, પણ એક સમયની મુદત દેખીને જીવના વ્યવહારથી કયા છે. હવે અહીં તો શુભ ભાવથી થાય, શુભ ભાવથી થાય. કાલે ભાઈ આવ્યા હતા ને મોરેના બાબા, ન્યાય શુભ ભાવ કારણ છે, શુભ ભાવ આ કારણ છે. અરે પ્રભુ પ્રભુ, એ શુભ ભાવ છે, અજીવના સ્થાન છે, પણ એક સમયને આમ પર્યાય દેખીને વ્યવહાર કયા, એનાથી આત્માનું કલ્યાણ થાય. હા હા, કલ્યાણ તો પર્યાયને આશ્રય ન થાય. હા હા, ત્રિકાળી પંચમ ભાવ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ, એની ભાવનાથી કલ્યાણ થાય. ભલે એ ભાવના સૂક્ષ્મ ઉપસમ રૂપો થાય, પણ ભાવના પંચમ ભાવ, ત્રિકાળ 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 વિનાયક ભાવ. હા હા હા, એના આશ્રયથી કલ્યાણ થાય. પર્યાયને આશ્રયથી પર્યાયમાં કલ્યાણ ન થાય. આવી વાત ક્યાં વિતરાગના ઘરની પ્રભુ છે. ઓમ બેને સમજાવવાની રીતે કેવી જો મને કે દ્રવ્યમાં તો નથી, પણ ત્યારે એને વ્યવહારે કેવા કેમ કે એક સમયનો આમ એટલો છે ને એક સમય. હા હા હા, તેથી વ્યવહારે કયા. હા હા, આવી વાત સાંભળે રાજકીય માણસને બેસી ત્યાં ભાઈ આવ્યા હતા કાંતિભાઈ, એમ કે દેસાઈ નીકળવાનું મોરારી જાય, આપણે કઈ એને કેવું કે નહીં કીધું, અમારું કામ નહીં.
એની મેળે આવે તો ભલે આવે, અહીં અમે કહીએ નહીં કઈ આવો નહીં. હા ક્યાં મારે બાપા. હા હા હા, હજી જૈનના વાળામાં પીડાય એને સાંભળવું મુશ્કેલ પડે. હા હા હા, આખરી વાત બાપા. હા, એ બધા વ્યવહારથી અનંત દેવો. હા હા, પોતે કે છે એમ નહીં કેતા. હા હા હા, ભગવાન સર્વજ્ઞ દેવ પરમેશ્વર જિનેશ્વર દેવે એમ કહ્યું છે કે એનાથી અધિકાર જીવના અનંત દેવો વ્યવહારથી કહે છે. તો પણ આમ હોવા છતાં પણ હા હા હા, નિશ્ચયથી સદાય જેનો અમૂર્ત સ્વભાવ છે, ભગવાનનો તો અમૂર્ત સ્વભાવ છે. હા, ભગવાન આત્મા હો, અને ઉપયોગ ગુણ વળી અન્યથી અધિક છે. હા, ઉપયોગ ગુણ વળી ભેદથી પણ ભિન્ન છે. હા હા હા, જાણક દેખનો ઉપયોગ વળી એ ભલે જાણક દેખનો ઉપયોગ ટીકાવ છે, પણ એને વર્તમાન ઉપયોગ વળી પાછો હા એના તરફના જોડાણથી હા હા અનુભૂતિથી એનાથી અધિક છે. એ ભેદથી જુદો છે, રાગથી જુદો છે, દ્વેષથી જુદો છે, જીવસ્થાનથી જુદો, માર્ગનાંતરથી જુદો છે. હા હા હા, એવા જીવના તે સર્વ નથી. એ જીવ દ્રવ્યના એ નથી. હા હા હા, એ જીવ દ્રવ્યમાં નથી. હા હા, કારણ કે એ વર્ણાદિ ભાવોને અને જીવને તદાત્મ લક્ષણ સંબંધનો અભાવ છે. હા 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 હા, શું કે છે? રાગ દ્વેષ ગુણસ્થાન આદિ જીવના જેમ ઉષ્ણ ને અગ્નિ ને તદાત્મ સંબંધ છે, એમ ભગવાન જ્ઞાયક સ્વભાવને એના ગુણસ્થાન ભેદ ને તદાત્મ સંબંધ નથી. હા હા, એક સમયની મુદતનો સંબંધ છે, તદાત્મ સંબંધ નથી. હા હા, એમ સંયમ લબ્ધિના સ્થાન જે ભેદ છે એને એના ભેદને તદાત્મ સંબંધ નથી. હા હા હા, આ સમય સારે 15 દિવસ વાંચી ગયો બાપા ભાઈ. હા હા, એ વાંચી એમ કે હું વાંચી ગયો એમ કે શું વાંચ્યું બાપા? એની એક કડી એક ગાથા. ભગવાનની દિવ્ય ધ્વનિનો સાર છે. અજોડ ચક્ષુ છે. કારણ કે એ વર્ણાદિ અથવા રંગને તો તદાત્મ સંબંધ નથી, તેમ રાગ દ્વેષના પરિણામને જીવ દ્રવ્યને તદાત્મ સંબંધ નથી, તત્સંબંધ. પણ લબ્ધિ સ્થાનાદિ જે ભાવ પર્યાયમાં છે એને આત્માને તીર્કાવ તદાત્મ સંબંધ નથી. એક સમયની પર્યાયનો અનિત સંબંધ છે. હા 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 હા, તદાત્મ લક્ષણ સંબંધનો અભાવ છે. ભગવાન જ્ઞાયક ભાવ એની જે ભેદ અનુભૂતિ એમાં એ આવતા નથી. હા હા, જેથી તેને તદાત્મ સંબંધ લક્ષણનો અભાવ છે. હા હા, તદાત્મ સંબંધ હોય તો અનુભૂતિમાં પણ આવવા જોઈએ. હા હા હા, આનંદ ને ભગવાન ને તદાત્મ સંબંધ છે, જ્ઞાન ને ભગવાન આત્માને તદાત્મ સંબંધ કે જેથી અનુભૂતિમાં એ જ્ઞાન આનંદ આવે છે. હા હા હા, સમજાણું કાંઈ?
57 કહ્યું નહીં, રૂનો દાખલો આપીને. 56 દાખલો પાઠમાં નહોતો, ગાથામાં કહ્યું, ટીકામાં કહ્યું. અને પાઠમાં તો ગાથામાં 57 આવ્યું, ખીર ને પાણી, દૂધ ને પાણી એક જગ્યાએ રહેવા છતાં બેના ભાવ ભિન્ન છે. એમ ભગવાન આત્મા અને આ ગૌણ સ્થાન આદિ ના લબ્ધિ સ્થાન આદિ એક ક્ષેત્રે રહેવા છતાં ભાવ ભિન્ન છે. હા હા હા. અહીં તો એમ કે વ્યવહાર છે, સાધક જીવને વ્યવહાર જ હોય. આ વ્યવહાર જ હોય. આ વ્યવહાર તો ગાયક નું ભાન થઈને છે તેને જાણવા લાયક માંથી કયો. એને ઠેકાણે સાધક ને વ્યવહાર જ હોય. નીચે તો સીધ ને હરિપ્રભુ શું કર્યું આખું. અરે ભાવાર્થ આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત ભાવો 29 સિદ્ધાંતમાં જીવના કયા છે જે વ્યવહાર નથી કયા છે. એક સમયની પર્યાયનો સંબંધ દેખીને નિશ્ચય નથી તેઓ જીવના નથી, દ્રવ્ય સ્વભાવમાં એ નથી. કારણ કે જીવ તો પરમાર્થે ઉપયોગ સ્વરૂપ છે. એ તો જ્ઞાન દર્શનના ઉપયોગ સ્વરૂપ છે. એમાં ભેદ ક્યાંથી આવ્યા? હા 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 હા. એમાં આ ગુણસ્થાન ને જીવસ્થાન ને માર્ગનું સ્થાન ક્યાંથી આવે કે હા હા હા. ગજબ ટીકા કરી છે ને બહુ. કુંકુંદાચાર્ય મહાગહન ગંભીર ગાથા એનો ટીકાકારે સ્પષ્ટ કર્યું. ત્યારે આ કહે છે કે દૂરું કરી નાખ્યું. ભગવાન ભગવાન ભગવાન, પ્રભુ પ્રભુ તું શું કરે છે ભાઈ? એ આચાર્ય છે, સંમત આચાર્ય પરમેષ્ટિ છે. એને પરમેષ્ટિ કુંકુંદાચારના કથનોનું પરમેષ્ટિએ સ્પષ્ટ કર્યું છે. એને એમ ન કહેવાય. એને દૂરો કરી નાખ્યું પ્રભુ એમ ન કહેવાય. એને સ્પષ્ટ કરી નાખ્યું છે એમ કહેવાય. હા પ્રભુ પ્રભુ શું કહે ભાઈ? હા હા હા. દુનિયા માન ને સન્માન ને આમ હા હું બાપા પીડ્યા રહેશે ભાઈ. હા હા. એ સદ જે લઈને પીડ્યો છે હાલ્યો જ છે અંદરથી. હા હા હા. દુનિયા વખાણે દુનિયા માને કે હા 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 હા. એ કઈ હારી નહીં આવે ને. હા હા. આચાર્ય ઉપકાર માન્યો કે આ મારી રીતે જઈને આવો નહીં લાવ્યા. કીધું ને દેવચંદ. ઓહો, ભગવાન પાસે કુંકુંદાચાર ન ગયા ને તો અમે મુનિપુણું કોણ કેમ પામે? હા હા. એ શૈલી અનુભવ ને ચારિત્ર તો હતું, પણ ત્યાં ભગવાન પાસે સાક્ષાત ગયા. સહાયક ભલે નથી હું, પણ અપ્રતિહત સમ્યક દર્શન જ્ઞાન થઈ ગયું. હા હા હા. અહીંયા એક જરા પૂછવું છે. જેના એ સમ્યક દર્શન જ્ઞાને આગળ જઈ કેવળ પામશે એ અહીં કે છે. દેવો એ વ્યવહારથી કયા પેલા વ્યવહાર નહીં ને અસત્ય જૂઠો કર્યો. જેમ ન સમજવું કે સર્વતા જૂઠું એ પર્યાય નથી.
ગુણસ્થાન નથી. એક મિનિટ મારે જરા બહાર જવું પડે. શું કઈ કીધું કઈ? હા આ રંજનાબેન ને કઈ પૂછ્યું છે? હા મારે હા. એ પૂછવું હતું કે હા. આ બધી જે હંમેશા આવે ને કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, પરણિત આત્મા, તો હા. એ બધામાં બી એ તો બધી પર્યાય છે ને, શુદ્ધ પર્યાયો, જે હા. સમ્યક દર્શનની, સમ્યક ચારિત્ર, સમ્યક જ્ઞાન, તો Right. એમની પ્રશંસા કરી છે, પણ એનું એ સ્થાન તો પર સ્થાનમાં જ જાય ને. હા, એનું પ્રશંસા એટલે એ પ્રશંસા દ્રષ્ટિના વિષય તરીકે નથી કરી. હા, એ આપણે પ્રગટ દ્રષ્ટિના કરવા લાયક છે. વિષય, હા એના વિશે ઈ પર તરીકે જ, એટલે ઈવન હા. એવી પર્યાયો પણ પર તરીકે જ છે. અને અહીંયા આમાં કીધું જ્ઞાન અને આનંદ ઈ તાદાત્મ્ય છે, તો ઈ ગુણ તરીકે લીધું છે કે શું, કેવી રીતે લીધું છે કે ઈ તાદાત્મ્ય છે? અનિત્ય એટલે નિત્ય રહે છે, એટલે અગેન દ્રવ્ય દ્રષ્ટિમાં જે છે ઈ બધું ત્રણ કાળ રહે છે. ના, એ એમે રીત- જો એમે સાંભળ્યું જ્ઞાન અને દર્શન જ્ઞાન અને આનંદ રહે છે, અને પણ એટલે ત્યાં પર્યાય તરીકે નથી, ગુણ તરીકે જ છે. હા, ગુણ તરીકે, એટલે એ દ્રષ્ટિના રીતે વિષયમાં. તાદાત્મ્ય લઈ શકાય, પણ હા, હા. અધરવાઇઝ નહીં. બરાબર. હા, અને બીજા બધા તો જતા રહે છે ને, ઓલા સંયમ ભક્તિના સ્થાનો ને એ બધા તો જતા રહે છે. હા, ઈ તો બધા પર જ છે, કારણ કે એ તો ઈ પર તો જ છે. હા દ્રવ્ય કર્મ. કર્મ કે નો હા. કર્મમાં જાય ઈ બધું. રાઈટ, બરાબર. ઓકે. હાજી. પાંચ મિનિટ. પર્યાયમાં નથી એમ ન જાણવું. પર્યાય અસત્યાર્થ કયો હતો. એ તો ત્રિકાળની અપેક્ષા એને અસત્યાર્થ કહીને ગૌણ કરીને અસત્યાર્થ કહ્યો. હા હા હા. પર્યાયમાં ભેદો, ગુણસ્થાન આદિના પર્યાય છે. વ્યવહાર જૂઠો છે એટલે તો ત્રિકાળની અપેક્ષા તેને જૂઠો કહ્યો, પણ વર્તમાનની અપેક્ષા વ્યવહાર છે, સત્ય છે. હા હા, છે એટલી સત્ય, આશ્રય કરવા લાયક પ્રશ્ન નથી. હા હા. ત્યાં એમ ના સમજવું સર્વતા જૂઠું છે, પર્યાય નથી. ગુણસ્થાન એ બધા પર્યાયમાં પણ નથી, એમ ના સમજવું. કથનથી હશે ત્યારે જાણવું. કારણ કે જયારે એક દ્રવ્યને જુદું પર્યાયથી પણ અભેદ રૂપ, તેના અસાધારણ ગુણ માત્રને પ્રદન કરી ત્રિકાળી ગુણનો મુખ્ય ગણી કહેવામાં આવે ત્યારે પરસ્પર દ્રવ્યોનો નિમિત્તિક ભાવ રાગ આદિ ભેદ અને નિમિત્તથી થતા પર્યાયો તે સર્વ ગૌણ થઈ જાય છે. ગૌણ થઈ જાય છે, અભાવ થઈ જાય છે, એમ નથી એમ નહીં. હા હા, ગૌણ થઈને તેને જૂઠા કહ્યા છે. હા હા હા. જેવું ન્યાય લીધું તો કોઈ પર્યાયને અવતાર કરી તો ગૌણ કરીને કીધું છે. 11 અર્થ લીધો હતો. હા, એ જ ભરનાર છે જયચંદ પંડિત. હા, વેદાંતની જેમ પર્યાય નથી, જીવમાં નથી, દ્રવ્યમાં માટે પર્યાયમાં પર્યાય નથી, એમ નથી. હા, પર્યાયથી અભેદરૂપ, પરથી જુદું, તેના અસાધારણ ગુણ માત્ર ત્રિકાળી ઉપયોગ પ્રદાન કરીને કહેવામાં આવે. પરસ્પર દ્રવ્યોનું નિમિત્ત ભાવ, નિમિત્ત થતા ભાવ બધા ગૌણ થઈ જાય છે, અભાવ થઈ જાય છે, એમ નહીં, ગૌણ રહે છે. એક અભેદ દ્રવ્યની દ્રષ્ટિમાં તેવું. હા હા હા. ન્યાય ભાવના અનુભવમાં અભેદ દ્રષ્ટિમાં તેઓ પ્રતિભાસતા નથી. એ આવી ગયો ને, કવશ આવી ગયો છે, આવ્યો તો નહીં. નો શું, નો દ્રષ્ટા શું એકમ પરમ શાપ. ભેદ ચૈતન વસ્તુ એનો અનુભવ થતા તેમાં ભેદમાં એ ભેદ દેખાતા નથી. હા હા.
માટે તે સર્વજ્ઞ દ્રવ્યમાં નથી એમ કથનથી નિષેધ કરવામાં આવ્યા છે. પર્યાય નથી એમ નહીં, ભેદમાં દેવ દેખાતો નથી એ અપેક્ષા એને કથનથી નિષેધ કરવામાં આવ્યા છે. જો તે ભાવોને તે દ્રવ્યમાં કહેવામાં આવે પર્યાય અપેક્ષાએ તો તે વ્યવહાર નથી કહી શકાય. ગુણસ્થાન, જીવસ્થાન, માર્ગના ભેદસ્થાન વ્યવહારથી એનામાં કહેવાય. વ્યવહારથી અસત્યાર્થ કહ્યું હતું, પણ વ્યવહારથી સત્યાર્થ એટલી સ્થિતિ છે એમ કહેવાય. આવો નય વિભાગ છે. નયની ને વ્યવહાર ને નીચેની વહેંચણીનો આ અવિરુદ્ધતા છે. વિશેષ કહેશે રજનીભાઈ. ઇન્દુબેન આવી જાઓ, બોલો. હા, આપણે જે પેલી ઓલી ચર્ચા થઈ ને શ્વેતાંબરની તમે વાત કરી ને, એના ગુરુદેવે બધી બાબતના ઘણા ખુલાસા આપ્યા છે. તમે દાખલો ખબર છે ને, ખેડાના ઓલા જેઠાભાઈ જજ હતા. કોણ? ખેડા જિલ્લામાં ખેડા ગામ છે ને નડિયાદ પાસે, એ ખેડામાં જજ હતા જેઠાભાઈ કરીને. ઓકે. અને ચુસ્ત દેરાવાસી અને રામ વિજયજી મહારાજના શિષ્ય પરમ ભક્ત. અચ્છા. અને આ લોકો બધા પાલીતાણા તો અવારનવાર જતા જ હોય, કારણ કે દેરાવાસી નું પાલીતાણા મેઇન સ્થાનક. રાઈટ. તે એમાં જેઠાભાઈ ને વચમાં એમ થયું કે આ કાનજી મહારાજ નું સ્થાનકવાસીમાં બહુ નામ હતું, અને એને આ દિગંબર કર્યું તો શું કામ પરિવર્તન કર્યું, શું થયું, લાવને જોવા તો દે. એમ કરીને એક દિવસ માટે આવ્યા હતા, અને પેલા 3 દી રહ્યા, પછી થોડાક દિવસ વધારે રહ્યા, પછી એને વધુ સાહેબ ને ગુરુદેવ ને સાંભળતા પોતે જજ હતા, એટલે એને થયું કારું વાત તો કઈક તર્કબદ્ધ અને સાચી લાગે છે. એટલે એને ગુરુદેવ ની વાત માંથી 50 પ્રશ્ન કાઢ્યા. અને એ 50 પ્રશ્ન નો એને શું ઈચ્છા કે જો આનો જવાબ મને મારા શ્વેતાંબર માંથી મળી જતો હોય ને, તો કઈ કાનજી મહારાજ કઈ નવું કેતા નથી, તો અમારામાં છે, એટલે મારે પલટાવું માંડ્યું, એમ મારે પરિવર્તન કરવું માંડ્યું. તમે સમજી ગયા? એટલે એના અંદર એને એમ બોલો. એટલે એને એમ થઈ તો ગયું કારું આ વાસ્તુ તો સાચી છે, પણ એવી જો વસ્તુ અમારામાં હોય તો મારે શ્વેતાંબર છોડીને દિગંબરમાં શું કામ આવું? એટલે રામ વિજયજી પાસે ગયા, અને ઘણા દિવસ સુધી રામ વિજયજી પાસે નહોતા ગયા ને, એટલે રામ વિજયજી સમજી ગયા કે આની કઈક લાઈન બદલાઈ ગઈ લાગે છે. એટલે એને રામ વિજયજી ને કીધું કે સાહેબ મારે એક પ્રશ્ન પૂછવો છે. એટલે રામ વિજયજી કે તમે પ્રશ્ન પૂછો એનો જવાબ આપવી પેલા હું તમને એક પૂછું એનો જવાબ દો. આ કર્મ થી આત્મામાં, આ દ્રવ્ય કર્મ થી જીવને કર્મ બંધાય છે, એ તમને માન્ય છે? બરાબર વાત. તો રામ વિજયજી કે જેઠાભાઈ કે ના, એ મને માન્ય નથી. એટલે એના પ્રશ્ન પૂછ્યા નહીં. કહેવાનો તાત્પર્ય શું કે બે દ્રવ્યની સ્વતંત્રતા ભિન્ન છે એવું શ્વેતાંબરમાં એ લોકોને માનવામાં જ નથી આવતું. રાઈટ. એટલે તમે ગમે એટલી ચર્ચા કરો ને, આનાથી આમ થાય ને આનાથી આમ થાય, જેને બે દ્રવ્યની સ્વતંત્રતા નો ભાષે ને એને કોઈ દિવસ સમ્યક દર્શન નો થાય. બરાબર. એ નિર્ભર થઈ શકે જ નહીં. એની શું છે, એની ઓશિયાળી દસરી રહીએ ને. રાઈટ. કોક આવે તો મને થઈ જાય એવું જ એના અભિપ્રાય મારીએ. રાઈટ. અને જેનો અભિપ્રાય ખોટો હોય, જેનો અનુમાન જ્ઞાન જ ખોટું હોય, એનો અનુભવ કોઈ દી સાચો ન થાય. બરાબર. બસ ઈ મારે કેવું હતું. એટલે મારે તો બેંકમાં છે ને રજનીભાઈ, તમારે તો અમેરિકામાં નોકરી કરી ને, એટલે તમારા બધા અમેરિકન આયરે કામ કરવાનો વાળો હોય. અમારે તો પાલિતાણાના શાહ સાહેબ હતા, તો બહુ જ કેતા, એ કે તમે કે આટલા વર્ષથી કે રસિકભાઈ તમારા બધાને આત્માની વાત કરે, એટલે હવે તો બધા ઘણા સમ્યક દ્રષ્ટિ થયા હશે, તો તમારા પ્રમાણે 4થું ને 5મું ને પછી 6ઠું 8મું મુનિનું હોય, તો હવે એકાદ જણાને સાધુ ન થઈ જવું જોઈએ. લ્યો. બરાબર. એટલે ઈ લોકોને એમ જ કેવું છે. ત્યારે મેં એટલું જ કીધું, મેં કીધું આપણા ઋષભદેવ ભગવાન એ તીર્થંકર હતા, તો તીર્થંકર તો 3 જ્ઞાન લઈને જન્મે, અને કેટલા વર્ષ સુધી ગ્રસ્ત આશ્રમમાં રહ્યા, તેને સાધુ પણ કેમ ન લીધું? એ તો તીર્થંકર હતા. એટલે એને કઈ એને બધું છે ને ઊંધું છે, ગોટા છે, એમાં કઈ વસ્તુ સાચી નથી. ચાલો જીનવાણી. ચલો ઇન્દુબેન આવી જાઓ. મિથ્યાતમ નાશ વેકો જ્ઞાન કે પ્રકાશ વેકો આપા પર ભાસ વેકો ભાનુ શિવ ખાની છહો દ્રવ્ય જાન વેકો
બંધ વિધિ ભાનવે કો સ્વપર પીછાન વે કો પરમ પ્રમાણીય અનુભવ બતાય વે કો જી કે જતાય વે કો કહું ન સતાય વે કો ભવ્ય ઉરાનીય જहाँ तहाँ तारवे को ज्ञान के पार के उतारवे को सुख विस्तारवे को यही जीनवाणी है ये जीनवाणी भारती तोय जनो जपो दिन रे जो तेरा शरणाग्रह सो पावे सुख चैन जावाणी के ज्ञान से सूझे लोकालोक सो वाणी मस्तक नम चढ़ाए दो तो हो दो બોલો સર્વ અંતર્મુખ હું તો તારી જ ને ताई यह अनंत उपकार है इसके लिए जिनवाणी मात को वंदना सत बार है वंदना सत बार है બોલો સર્વ અંતર્મુખ હું તો તારી જિનેન્દ્ર ભગવાન નો જય જય હો હો દ્વાદશાંગ જુનવાણી માત નો જય જય હો હો મનમાં વિચરતા ભાવલિંગી સંત મુનિરાજ નો રાજનો જય જય હો હો પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રી નો જય જય હો હો સત્ય સનાતન દિગંબર દિગંબર જૈન નો ધર્મ નો જય હો જય જય હો. જયકાર બધાને જય જિનેન્દ્ર જય જિનેન્દ્ર ઓકે ચલો હવે જો આપણે છે ને એક વિષય નસીબા જતા રહ્યા આપણે સાચી વાત. આવતીકાલે કાં તો આપણે